નમસ્કાર દર્શક મિત્રો, સંધાન કાર્યક્રમ અંતર્ગત આજ આપણે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત મારી સાથે આરડી કોલેજથી આવેલા મુનપુરથી આવેલા શ્રી દિલખુશભાઈ પટેલ સાહેબ અને હું મંજુલા વિરડિયા, નરોડા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, FYBA ફર્સ્ટ સેમિસ્ટરના સંધાનમાં કમ્પલસરી સબ્જેક્ટ અંતર્ગત જે વિષય પસંદ કરવામાં આવ્યો છે નીતિ શતક, એના સંદર્ભમાં આજે આપણે થોડી વાતો કરીશું. સંસ્કૃત સાહિત્ય એ ધર્મ અને નીતિને લઈને સૌથી પ્રથમ પથદર્શક રહ્યું છે અને એના સંદર્ભમાં જ્યારે નીતિ શતકના સંદર્ભમાં વાત કરવાની છે ત્યારે નીતિ વિષયક અને ધૈર્ય વિષયક જે કંઈ માર્ગદર્શન છે એ આપણને આ સંસ્કૃત સાહિત્ય પૂરું પાડી રહ્યું છે. એવા સંદર્ભમાં શ્રી ભર્તૃહરિ કવિ રચિત ત્રયી શતક જે વિશ્વ પ્રસિદ્ધ છે, એમાંના કહી શકાય એવા 3 શતકો, નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક. આ 3 શતકોમાંથી આજે આપણે જેની ચર્ચા કરવાનું છે એ છે નીતિ શતક. નીતિ શતકનું સ્વરૂપ સંસ્કૃત સાહિત્યની અંદર જોઈ શકાય તો એ મુક્તક પ્રકારનું સ્વરૂપ છે અને મુક્તકને માટે કહ્યું છે કે મુક્તક એટલે મોતી. એક મોતી જેમ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે, પણ એ મોતીને જ્યારે કોઈ મણકામાં ગૂંથવામાં આવે, માળાની અંદર સૂત્રબદ્ધ કરવામાં આવે, ત્યારે એક એક મણકાથી બનતી એ માળા અત્યંત ઉત્તમ અને સુંદર લાગે છે. એવી રીતે કવિ શ્રી ભર્તૃહરિએ ગૂંથેલી આ એક એક સ્વતંત્ર પદ્યોની માળા અને એ માળાને લઈને આપણી પાસે જે વિષય રૂપે એક જૂથમાં આવે છે, એવા કેટલાક વિષયો શ્રી કવિએ અહીં નિરૂપિત કર્યા છે. એમાંના દુર્જન નિંદા, સજ્જન પ્રશંસા, સેવા ધર્મ, પરોપકાર, ધન, સમૃદ્ધિનો મહિમા, વિદ્યાનો મહિમા, દુષ્ટજનનો સ્વભાવ અને મિત્રતા, એ ઉપરાંત પણ પરોપકાર, ધર્મ ઇત્યાદિ વિષયોને લઈને કવિએ બહુ સુંદર ગૂંથણી સંસ્કૃત સાહિત્યના આ ગ્રંથમાં કરી છે. અહીં ફર્સ્ટ યર સેમેસ્ટરના વિદ્યાર્થીને થોડું ઉપયોગી થાય અને આ નીતિ વિષયક મૂલ્યો જેની સમાજમાં સદંત જ્યાં કહી શકાય કે ધીમે અંશે નાશ થઈ રહ્યો છે, એ દિશામાંથી કંઈક આજનો વિદ્યાર્થી મૂલ્યવાન દિશા તરફ ગતિ કરે અને જીવનમાં કોઈ નૈતિક મૂલ્યોને આચરે એવા હેતુથી જે વિષય પસંદ કરવામાં આવ્યો છે, એ વિષયના કેટલાક અંશોને આપણે આજે સાથે મળીને આસ્વાદિત કરીશું. અને એ અંતર્ગત મુક્તક સાહિત્યને માટે કહેવાયું છે કે મુક્તક એટલે કે જાણે કે કવિ ગ્રંથકાર એની વ્યાખ્યા બાંધે છે અને એ સંદર્ભમાં અગ્નિપુરાણકાર કહી રહ્યો છે કે મુક્તકમ શ્લોકમ એક એક ચમત્કૃતિ ક્ષમ સતામ. એક એક શ્લોકમાં એવી ચમત્કૃતિ કવિ દર્શાવે છે કે જે વ્યક્તિના જીવનમાં એક પદ્યનો એક અંશ જો ચરિતાર્થ થાય તો વ્યક્તિનું જીવન ફલીભૂત થઈ જાય. અને એ આશયથી આજના વિદ્યાર્થીને કંઈક દિશા સૂચન કરી શકાય એવા હેતુથી અમે આપની સેવામાં ઉપસ્થિત થયા છીએ. તો સૌ પ્રથમ હું આ સ્ટુડિયોમાં મારા સાથી મિત્ર દિલખુશભાઈ પટેલને વિનંતી કરીશ કે દુર્જનનો સ્વભાવ અને એના લક્ષણો વિશેની ચર્ચા કરશે. નમસ્કાર મિત્રો, આપણા નીતિ શતકની શરૂઆતમાં જ મૂર્ખ જન સ્વભાવના 2 શ્લોક મૂક્યા છે. વસ્તુતઃ આપણે સમાજમાં જે છીએ આપણે બધા જ એવા છીએ કે જેમાં ક્યાંક ને ક્યાંક મૂર્ખતાના અંશો આપણી અંદર જોવા મળે છે અને એ મૂર્ખતાના અંશો કયા છે અથવા તો એના કારણે મૂર્ખને સમજાવવાની ક્યાં ક્યાં તકલીફ પડે છે એ વિશે અહીંયા ભર્તૃહરિએ પ્રથમ શ્લોક મૂક્યો છે. પ્રસહ્યમ મણિમુદ્ધરેન મકરવક્ત્ર દ્રષ્ટા અંકુરા સમુદ્રમ અપી સંતરેત પ્રચલત ઉર્મી માલાકુલમ ભુજંગમ અપી કોપિતમ શિરસી પુષ્પવદ્ધારયેત નતુ પ્રતિનિર્વિષ્ટ મૂર્ખજન ચિત્તમ આરાધયેત. તો અહીંયા કેવી પરિસ્થિતિઓ જે અશક્ય છે એ અશક્ય પરિસ્થિતિઓમાં પણ આપણે જો મનુષ્ય ધારીએ તો એ કાર્ય આપણે સફળ બનાવી શકીએ, પણ મૂર્ખ માણસને સમજાવવું હોય તો આપણે સમજાવી શકતા નથી. અને એમાં અહીંયા કવિએ એ લૌકિક દ્રષ્ટાંતો આપણને આપ્યા છે કે મગરના મુખોની દાઢોના પોલાણમાંથી આપણે બળપૂર્વક જો મણીને ખેંચવો હોય તો ખેંચી કાઢીએ. ઉછળતા મોજાઓની હારમાળામાં થી ભરેલો દરિયો હોય અને એ દરિયાને આપણે જો તરવો હોય તો તરી શકીએ, અથવા તો ગુસ્સે થયેલો સાપ પણ આપણે સરસ રીતે મસ્તક ઉપર ધારણ કરવો હોય તો ફૂલની જેમ આપણે ધારણ કરી શકીએ. પરંતુ મૂર્ખ જે દુરાગ્રહી છે અથવા તો જિદ્દી છે એના મનને પ્રસન્ન કરી શકાતો નથી. તો અહીંયા મૂર્ખના મનને સમજાવવું સહેલું નથી, પરંતુ
એ અશક્ય છે એવું કવિ નિર્દેશ આપણને કરે છે. કવિ કહે છે કે ધારો કે મગરનું મુખ જે છે એની જે દાઢોમાંથી કદાચ હાથી પોતાના પગને ખેંચવો હોય એટલો શક્તિશાળી હોય તો પણ એ ખેંચી શકતો નથી, પરંતુ મનુષ્ય ધારે તો એ કદાચ એના અંદર પડેલો એક નાનો મણી પણ ખેંચી શકે છે. અથવા તો મોજાઓની હારમાળામાં જ્યાં અશક્ય છે, જ્યાં મોટાને મોટા તોતિંગ જહાજો પણ જેમાં ડૂબી જતા હોય એવા હારમાળાને પણ મનુષ્ય ધારે તો એ તરી શકે છે. સાપને પણ એ કદાચ મસ્તક ઉપર ધારણ કરી શકે છે, પરંતુ મૂર્ખને પ્રસન્ન નથી કરી શકતો. તો કેમ નથી કરી શકતો? તો મૂર્ખમાં એવું શું છે? તો અહીં કવિ એના તરફ નિર્દેશ કરે છે કે મૂર્ખમાં હઠાગ્રહ છે, જીદ છે, જડતા છે. અને એ જીદ અને જડતા એને એવું એની અંદર એવું અભિભૂત એ પોતે અંદર એવી રીતે મૂકી દીધું છે કે હું જ સમસ્ત પ્રાણીઓમાં કંઈક છું અને હું જે કંઈ સમજું છું એ બધું જ બરાબર છે, એમાં મારે કંઈ વિશેષ સમજવા જેવું છે નહીં અને મારે એનાથી આગળ વધવું પણ નથી. અને એવી પરિસ્થિતિઓમાં એ આપણે ગમે તે રીતે એને સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ પણ એ સમજી શકતો નથી. કવિએ આના જ પુષ્ટિ માટે બીજો પણ આપણને એક શ્લોક આપ્યો છે અને એમાં કહ્યું છે કે વધારે પુષ્ટ કરવા માટે કે રેતીમાંથી પણ જો આપણે તેલ કાઢવું હોય તો કદાચ આપણે કાઢી શકીએ. રેતીમાંથી પણ આપણે તેલ કાઢવું હોય તો આપણે કાઢી શકીએ. અથવા તો અત્યંત તૃષાથી યુક્ત હોય અને એવા માણસને પાણીની જરૂર છે, પાણીની તરસની જરૂર છે, તો એ મૃગજળમાંથી પણ કદાચ પોતાની એ તૃષાને સંતોષી શકે. અથવા તો આપણે જાણીએ છીએ કે સસલાને શિંગડા હોતા નથી, પણ માણસ કદાચ ફરતા એવું કદાચ કોઈક શિંગડું પણ આપણને જોવા મળી શકે, પણ મૂર્ખને સમજાવી શકાતું નથી. તો એ મૂર્ખ વિશે કવિએ અહીંયા સરસ બે પદ્યો દ્વારા આપણની અંદર રહેલી જે જડતા છે, જે દુરાગ્રહતા છે, અને એ દુરાગ્રહતાને અહીંયા વ્યક્ત કરી છે. એક પાશ્ચાત્ય વિવેચકે તો એવું કહ્યું છે કે મૂર્ખ માણસ અને મરણ પામેલો માણસ એ સમાન છે, એના મનને બદલાવી શકાતું નથી, એના મનને નથી બદલાવી શકાતું એવું ચોક્કસપણે એમણે કહ્યું છે. અને આપણા એવા ઘણા ઉદાહરણો છે કે જડતા અને દુરાગ્રહતાને કારણે મહાભયંકર યુદ્ધો થયા છે. જેમ કે રાવણની સીતા પ્રત્યેની જે જડતા છે, રામના સમજાવટથી એમાંથી બહાર નથી નીકળી શક્યો. અથવા તો દુર્યોધનની જે જડતા છે અને એ જડતામાં કૃષ્ણ જેવા સમર્થ પુરુષ અથવા તો જેને આપણે ભગવાન માનીએ છીએ એ પણ એને સમજાવી શક્યા નથી. તો એ પંક્તિઓ જે છે અથવા તો એ જે વસ્તુ છે એ અહીંયા પોતાના અનુભવી કે જ્ઞાનથી ભર્તૃહરિએ મૂક્યું છે. એ સિવાયની જો આપણે વાત કરીએ તો માણસની દુર્જન વૃત્તિ કેવી છે એના વિશે કવિએ અનેક શ્લોકો આપ્યા છે, પણ એમાંથી આપણે એક શ્લોકને પસંદ કર્યો છે અને એ તમારી સમક્ષ મૂકું છું. જાડ્યમ હ્રીમતી ગણ્યતે વ્રતરુચૌ ગંભ શુચૌ કૈતવમ સુરે નિર્ઘૃણતા રુજૌ વિમતિતા દૈન્યમ પ્રિયાલાપિની તેજસ્વિન્યમ અલિપ્તતા મુખરતા વક્તરી અશક્તિ સ્થિરે તત્કો નામ ગુણો ભવેત સુગુણીનામ યો દુર્જનો ન અંકિત. તો અહીં દુર્જન વ્યક્તિ પોતાની અંદર પોતાની આંતરિક જે દોષો છે એ દોષો પોતાની અંદર નથી જોતો, એ અન્યમાં જુએ છે. અને અન્યના જે ગુણો છે એ ગુણોને એ પોતાના દોષો તરીકે વ્યક્ત કરે છે. એટલે કે દોષ જોવાની એની વૃત્તિ છે, જેને આપણે અસૂયા વૃત્તિ કહી શકીએ. અને અસૂયા વૃત્તિ એટલે તમે જાણો છો બધા મિત્રો કે ગુણોમાં પણ દોષ શોધવાનો જે પ્રયત્ન કરે એ દોષ શોધવાનો પ્રયત્ન અહીંયા પણ થયો છે. તો અહીંયા જુઓ આપણે પદ્યમાં જોઈ શકીએ છીએ કે દુર્જન વ્યક્તિ જે છે લજ્જાશીલ વ્યક્તિઓ હોય તો એમાં જડતારૂપી દોષ જુએ છે. વ્રતમાં રુચિ રાખનારાઓ હોય અથવા તો વ્રત સિદ્ધાંતોને માનનારા હોય તો એને એ અભિમાનરૂપી દોષ તરીકે જુએ છે. પવિત્ર લોકોમાં એને લુચ્ચાઈ દેખાય છે. જ્યારે માણસ સુરવીર હોય તો એ સુરવીરતામાં એને જાણે કે નિર્દયતા, એ નિર્દય છે એવું એ માને છે. સરળ વ્યક્તિઓમાં એને મતિહીનતા દેખાય છે. પ્રિય વચન બોલતા હોય, મીઠું બોલતા હોય તો એવા મીઠા બોલનારના એ ગુણને એ દીનતા તરીકે જુએ છે. તેજસ્વી વ્યક્તિ હોય અને એની તેજસ્વીતામાં એવા તેજસ્વીતા રૂપમાં એ અહંકારને માને છે. વક્તા હોય તો કે તો બડબડિયો છે, વાચાળ છે, એવો એનો દોષ એ દોષરૂપે રજૂ કરે છે. ગંભીર વ્યક્તિ હોય, મૌન ધારણ કરતો હોય તો કાર્ય કરવા માટે એને અસામર્થ્ય છે એવું માને છે. એટલે ગુણવાનોનો એવો કોઈ ગુણ નથી કે દુર્જનો એને કલંકિત ન કર્યો હોય. તો આમ દુર્જન વૃત્તિ આપણને
અહીંયા દેખાય છે. અને દુર્જન જે છે એ દુર્જન પોતાની અંદર રહેલા જે દોષો છે એ સજ્જનોમાં એ જોવાનો પ્રયત્ન કરે છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે કમળો થયો હોય એને બધું પીળું જ દેખાય. એટલે પોતે જેવું વિચારે છે એવું સામેવાળા જ હોય એવું એ સ્પષ્ટપણે માનતા હોય છે. અને એ જ એની દુર્જનતા છે. અને એવી દુર્જનતા આપણને વારંવાર સમાજમાં જોવા મળે છે. તો કવિઓનો અહીં એવો નિર્દેશ છે, કવિ એવું અહીં વિચારે છે કે સમાજ આવી દુર્જન વૃત્તિમાંથી બહાર નીકળે, માણસના જે સાચા ગુણો છે એ સાચા ગુણો જાણવાનો પ્રયત્ન કરે. આગળ પદ્યમાં કવિએ કહ્યું છે કે આવા દુર્જન વ્યક્તિઓ ભલે વિદ્યાથી ભૂષિત હોય, અત્યંત જ્ઞાની હોય, છતાં પણ એમની સાથે રહેવું જોઈએ નહીં, એમનો ત્યાગ કરી દેવો જોઈએ. કારણ એમણે એને કેવા સરખામણી કરી છે. એક ભયંકર સર્પ ભલે મણીને ધારણ કર્યો છે, પણ એ મણીને ધારણ કરવાથી કંઈ સર્પની જે વિષતા છે એ દૂર થઈ જતી નથી. એની જે ભયંકરતા છે એ તો રહેવાની જ છે. તો એ જ રીતે આ દુર્જન વ્યક્તિ કદાચ વિદ્યાથી શણગારાયેલો હોય, અત્યંત જ્ઞાની હોય, તો પણ એનો ત્યાગ કરવો એવો અહીંયા નિર્દેશ કર્યો છે. હવે એ જ દુર્જનમાંથી એના વિપરીત ગુણો સજ્જનના કેવા હોય, તો અમારા મિત્ર શ્રી મંજુલાબેન એની જરા આપણને ઝલક આપશે. હમણાં જ સરે કીધું કે સમાજની અંદર દુષ્ટજન છે અને એના કારણે સમાજની જે સ્થિતિ થઈ છે, પણ છતાંય આજે આપણે આ સમાજ ટકી શાના આધારે રહ્યો છે? તો એના માટે કોઈક જવાબદાર છે, અને એ જવાબદાર કવિની દ્રષ્ટિએ જે છે એ સજ્જન માણસ છે. ક્યાંક જો સંશોધન કરવામાં આવે તો આવા સાત્વિક ગુણથી ભરેલો માણસ પણ આપણને દેખાશે, અને એ ગુણના આધારે જ કદાચ એ નૈતિક મૂલ્યોના આધારે આ ધર્મથી ધરાયેલો સમાજ આપણી સામે ઉપસ્થિત છે. તો ભર્તૃહરિ કવિની દ્રષ્ટિએ કોને સજ્જન કહી શકાય, અને એ સજ્જન કહેવાને માટે કવિ જુદા જુદા પદ્યોની અંદર પોતાના વિચારોને બાંધે છે. પણ એમાં એક ચોક્કસ પદ્યની અંદર કવિએ કેટલાક લક્ષણો આપ્યા છે, જેના આધારે આપણે એમ કહી શકાય કે આવા લક્ષણો સામાન્ય જન્માય પણ જો આવી જાય તો એ સજ્જન બની જાય. અને એના માટે એણે કીધું, તૃક્ષણાં છિંધ વજક્ષમામ જહી મદમ પાપે રતિમ મા વૃથ્થા સત્ય બ્રુહિ અનુયાહી સાધુ પદમ સેવસ્વ વિદ્વજ્જનમ મન્યમ માનય વિદય વિષિ અપી અનુનય પ્રછાદ્યમ સ્વાન ગુણાન કીર્તિ પાલય દુઃખી તે કુરુ દયામ એતત સતામ ચેષ્ટિતમ. સતામ ચેષ્ટિતમ આ સજ્જનોના લક્ષણો છે. શું કરે છે સજ્જન? કેવો હોઈ શકે? તૃષ્ણાને છેદી નાખે, જેને કોઈ પણ પ્રકારની તૃષ્ણા નથી રહી. કારણ કે તૃષ્ણા જ બધા દુઃખોનું મૂળ છે, અને એટલા માટે સુખ દુઃખ વગેરેની ઈચ્છા અભિપ્સા એનાથી જે સંઘર્ષ નિર્માણ થાય છે એ જેને છેદી નાખે છે એવો સજ્જન છે. ક્ષમા અપમાન, હંમેશા ક્ષમા આપે, પોતાની પાસે ક્ષમાનું શસ્ત્ર સતત રાખનારો એવો સજ્જન હોય છે. કારણ કે સમાજની અંદર હમણાં જ સાહેબશ્રીએ કીધું કે સજ્જન વ્યક્તિઓની પ્રવૃત્તિને નિંદનારા લોકો હોય છે, પણ નિંદા કરે તો પણ ક્ષમાને પચાવનાર, સતત ક્ષમા આપનાર એવો સજ્જન હોય છે. અને એ જ સાથે અહંકાર જેની અંદર છે, અહંકારનો નાશ કરનારો એવો સજ્જન હોય છે. પાપમાં રતિ ન રાખવી, કારણ કે સાત્વિક કર્મો એ એનું કાર્ય હોય છે, અને પાપ તરફ રતિ ન રાખનારો એવો સજ્જન હોય છે. હંમેશા સત્યવાદી, કારણ કે સત્યના આશ્રયે જ આ સમાજ ટકી રહ્યો છે, અને એટલા માટે સત્યવાદી જ્યારે વ્યક્તિ બને છે ત્યારે એ સજ્જનના લક્ષણોને ધારણ કરે છે. અને વળી કવિ કહે છે કે આવો સજ્જન કેવો હોઈ શકે? તો સાધુજન પ્રત્યે આદર રાખનારો, સેવા કરનારો, અને સાધુજનની પદવી જ્યાં પ્રાપ્ત થઈ છે, સદગુણોને અનુસરનારો, સેવા વિદ્વજ્જન, વિદ્વતા જેની પાસે છે એની સેવા કરનારો, એની સાથે આદર રાખનારો, અને માનનીય વ્યક્તિઓને માન આપનારો. કારણ કે માન એ સૌથી મોટી વ્યક્તિ છે, કારણ કે જ્યારે વ્યક્તિનું માનહાનિ થાય છે ત્યારે જ સંઘર્ષ નિર્માણ થાય છે. એટલે કવિ કહે છે કે સજ્જન વ્યક્તિનું આ લક્ષણ છે કે માનને યોગ્ય વ્યક્તિઓનું માન આપવું, અને વિદ્વેષી, જે દ્વેષી છે, જે શત્રુઓ છે, એના તરફ પણ અનુનય રાખવો. અનુનય એ મોટો ગુણ છે. ક્ષમા એ જેમ એનું આભૂષણ છે, એમ અનુનય એનો મોટો ગુણ છે. અને વળી વિશેષ સજ્જનની પાસે શું હોય છે? તો ભર્તૃહરિ કહે છે કે સ્વાન ગુણાન પ્રચ્છયતિ, પોતાના જે ગુણો છે એને ઢાંકી દે છે.
સામાન્ય રીતે આપણે સમાજમાં જોઈએ છીએ તો વ્યક્તિ આત્મપ્રશંસા વિશેષ કરે, હું આ કરું છું, હું તે કરું છું, હું પહેલું કરું છું. એટલે પોતાની પ્રશંસા કરનારો વ્યક્તિ સજ્જન બની શકતો નથી. એટલે સજ્જનનો આ ગુણ છે કે પોતાના ગુણોને ઢાંકી દે છે. બીજાના નાના મસ્તા ગુણને એ રાયનો પર્વત બનાવીને સમાજ સમક્ષ મૂકે છે, પણ પોતાના ગુણોને ઢાંકી દેનારો બને છે. અને કીર્તિ પાલયત, કીર્તિનું પાલન કરે છે. કીર્તિ બે પ્રકારની, કારણ કે યશ જે છે એ જો વ્યક્તિને માટે ઉત્તમ હોય, અપયશ ન મળે, કલંકિત ન હોય તો એ કીર્તિ ઉત્તમ કહેવાય. અને સાજ્જન એ કીર્તિને જાળવનારો છે, એનું પાલન કરનારો છે. અને સજ્જનનું અંતિમ લક્ષણ કવિની દ્રષ્ટિમાં લાગે છે દયા. દુઃખીઓ પ્રત્યે દયા રાખવી, આદર રાખવો. કારણ કે દયા હશે તો જ એની અંદર કારુણ્ય આવશે. અને કારુણ્ય જેમ ગૌતમ બુદ્ધ વગેરેના સામીપ્યથી સમાજને મળ્યું છે એવું સજ્જનનું લક્ષણ છે. તો કવિ અહીં સજ્જન કેવો હોઈ શકે એના માટેના એક લક્ષણોને ગણાવી રહ્યો છે. અને ત્યારે સામાન્ય રીતે વ્યક્તિએ સજ્જન બનવાને માટે સંઘર્ષ કરવો પડે છે, દુર્જન બનવાને માટે નહીં. કારણ કે વ્યક્તિએ પોતાની પાસે ક્ષમાને ધારણ કરવી હોય, કે અહંકારનો નાશ કરવો હોય, કે આસક્તિ રહિત બનવું હોય, સત્યવાન બનવું હોય, કે સારા વિદ્વજ્જનોનું આચરણ કરવું હોય, અથવા તો શત્રુઓ પ્રત્યેનો દ્વેષ છોડી દેવો હોય. આવું જ્યારે કરવાનું થાય એ કઠિન છે. એટલે સજ્જનના માર્ગમાં અથવા તો સજ્જન બનવા માટેની મુશ્કેલી છે, પણ દુષ્ટ બનવા માટે તો ક્ષણના બીજા ભાગમાં જ વ્યક્તિ દુષ્ટ અને દુરાચારી બની શકે છે. એટલે ભર્તૃહરિને ઈચ્છી રહ્યા છે કે સમાજ જેના ઉપર નિર્ભર છે, જેની આજે ખાસી જરૂર છે. એવું નથી કે સજ્જન બનવાને માટે ભગવા વસ્ત્ર ધારણ કરી લે એ જ સજ્જન બને. વ્યક્તિ જ્યાં છે ત્યાં સજ્જનતાને ધારણ કરે. કવિએ કહેલા આટલા ગુણે જો વ્યક્તિની અંદર આવી જાય તો એની અંદર સજ્જનતાનું આરોપણ ચોક્કસ થઈ શકે. અને એટલા માટે સજ્જનનો વિચાર એના સંગથી શું શું થઈ શકે એ પણ ભર્તૃહરિ બહુ સરસ રીતે પોતાના એક પદ્યની અંદર વણી લે છે. અને કહે છે કે સજ્જનોની સાથથી જડતા વ્યક્તિમાં રહેલી એનો નાશ થાય છે. અને સજ્જનો જે છે એની સાથે બેસવાથી વાણીમાં સત્યનું સિંચન થાય છે. સજ્જનોના સથવારે સન્માન વધે છે. સજ્જનોના સાથથી પાપ નાબૂદ થાય છે. અને સજ્જનોના સાથથી મન પ્રસન્ન થાય છે. તો સૌથી કવિ શરૂઆત કરે છે કે સજ્જનોનો સંગ બુદ્ધિની જડતા દૂર કરે. હમણાં સરે કીધું કે જડ વ્યક્તિના વિચારવાળી વ્યક્તિને સમજાવી ન શકાય, પણ જો એ સજ્જનોના સંગમાં બેસે તો કદાચ એના વિચારોને પલટાવી શકાય. અને જેની બુદ્ધિ સાત્વિકતા તરફ ગતિ કરે, જેની બુદ્ધિ જડતા દૂર થઈ જાય, એવો વ્યક્તિનું અંતે ચિત્ત પ્રસન્ન થાય. અને ગીતાકાર તો ત્યાં કહે છે કે જેનું ચિત્ત પ્રસન્ન છે એ પરમને સાધી શકે છે. તો સજ્જનોનો સંગ આપણને પરમાત્મા સુધી લઈ જનારો બને છે. અને એટલા માટે સજ્જનોનો સત્સંગ કરવો જોઈએ. કવિ તો કહે છે સત્સંગ કથયમ કિમ ન કરોતિ પુંસામ. આવા સજ્જનોનો સંગ માણસને શું નથી કરાવતો. અને એટલે જીવનમાં જ્યાં તક મળે ત્યાં એ મારી સમક્ષ બેઠેલા વિદ્યાર્થીઓને તો મારી નમ્ર વિનંતી છે કે જીવનમાં એકાદ ક્ષણ પણ આગળ કહેલા એવા લક્ષણો દર્શાવવાની મળે, શૌર્ય, વીર્ય, ક્ષમા, ધૈર્ય, ધૃતિ દર્શાવવાની મળે તો જીવનની એ તકને અપનાવી લેવી જોઈએ. કારણ કે એનાથી જીવન ઉત્તમ બને છે. પણ હા, સજ્જનોનો સંગ એટલે એનો અર્થ એવું નથી કે સાધુ આગળ જ પાછળ બેસી રહેવું એને સજ્જનનો સંગ કહેવાય. જેની અંદર સાત્વિક વિચારો છે એવા કોઈ સાહિત્ય, એવા કોઈ સાત્વિક ઉપદેશકની સાથે આચરણ કરવું એને સાચો સજ્જનનો સંગ કહેવાય છે. અને આવા સજ્જનોના સંગથી વ્યક્તિની અંદર વિશેષ રીતે જોઈ શકાય છે કે સામર્થ્ય આવે છે, શક્તિ આવે છે અને નિપુણતા આવે છે. અને એવા સજ્જનો જ્યારે સમાજમાં હશે ત્યારે આપણો આ સમાજ ઉત્તમતાને ધારણ કરી શકશે. અને એટલા માટે મારે એટલું જ કહેવું છે કે ક્યાંક પણ આપણા જીવનની પળ સાત્વિક સત્સંગતિમાં જો વિતાવાય તો એ પળ ઉત્તમ બનશે. અને આવા મહાપુરુષોના સ્વભાવો એ મનસ્વીપણાને ધારણ કરે છે. અને આવો મનુષ્ય ક્યારે બની શકે, સત્સંગ અને સજ્જન મનુષ્ય ક્યારે બની શકે તો એની પાસે કર્મ તરફની નિષ્ઠા હોવી અનિવાર્ય છે. અને એટલા માટે હવે હું મારા સાથી મિત્રને કર્મ વિષયક ભર્તૃહરિના વિચારો રજૂ કરવા માટે કહીશ. હમણાં જ બેનશ્રીએ કહ્યું કે સજ્જન, આપણે અહીં સજ્જન અને દુર્જન બંનેના ગુણોની સામાન્ય ચર્ચા કરી. આ ગુણો તો આપણી અંદર રહેલા જ છે, બધામાં સજ્જનતાના ગુણો છે, દુર્જનતાના ગુણો છે. એમાંથી આપણે કયા ગુણોને બહાર લાવવા છે? હવે બહાર લાવવા છે તો માણસ ખાલી બેસી રહેશે તો એનાથી કંઈ બહાર આવી જતું નથી કશું.
આપણે કદાચ કેટલીક વખત એવું વિચારીએ છીએ કે ભગવાનને પૂજીએ, દેવતાઓને પૂજીએ, પગપાળા, હવે ભાદરવો મહિનો આવે છે, પગપાળા આપણે અંબાજી ચાલતા જઈએ અને આપણા કામ પૂર્ણ થઈ જશે. એટલે એ ઈશ્વરને કદાચ આપણે ભજીએ તો એમાં કંઈ આપણને એના પ્રત્યે આપણને શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને આપણે એને ભજીએ છીએ તો એમાં આપણને કંઈ નુકસાન નથી. શ્રદ્ધા છે તો આપણે ભજીએ. પણ અહીંયા ભર્તૃહરિએ એક જ માત્ર મુક્તકમાં, એક જ સુભાષિતમાં એણે આખા ગીતાનો જે કર્મવાદ છે એ કર્મવાદને મારી દૃષ્ટિએ વણી નાખ્યો છે. એક જ પદ્યમાં એમણે અહીંયા કહ્યું છે કે નમસ્યામો દેવાન નનુ હતવિધે તે અપી વશગા વિધિન વંદ્ય સોપી પ્રતિનિયત કર્મે ફલદ ફલમ કર્માયત્તમ યદિ કિમ અમરેહી કિમ ચ વિધિનાહ નમસ્તત કર્મભ્યો વિધિ અપી ન એભ્ય પ્રભવતી. આપણે અહીંયા કવિની દ્રષ્ટિએ જોઈએ તો આપણે દેવોને પ્રણામ કરીએ છીએ, પણ એ દેવો શું આપણા પ્રણામ કરવાથી અથવા તો આપણે એની સ્તુતિ કરીએ છીએ તો એનું ફળ આપણને આપી જ દે છે? નહીં. કવિ આગળ કહે છે, કારણ કે તે દેવો તો દુષ્ટ નસીબને વશ છે. કવિએ એવું ચોખ્ખું અહીંયા સ્પષ્ટ કહ્યું છે કે ખરેખર તે દેવો જે છે એ તો દુષ્ટ નસીબને વશ છે. અને એનો અર્થ એવો થાય કે આપણે નસીબને પ્રણામ કરવા જોઈએ, આપણે પ્રારબ્ધવાદને માનવું જોઈએ. આપણે મારા નસીબમાં હશે તો મને મળશે, નહીં તો નહીં મળે. અને આપણે કદાચ ઘણીવાર પરિશ્રમ કરીએ છીએ અને આપણને પ્રાપ્ત નથી થતું એટલે આપણે સીધો નસીબને દોષ આપીએ છીએ કે મારા નસીબમાં નથી અને એટલે મને આ કશું પ્રાપ્ત ન થયું. તો અહીંયા કવિ કહે છે કે શું એનો અર્થ કે આપણે નસીબને પ્રણામ કરીએ, પરંતુ નસીબ શું આપણને આપી શકે છે? તો કે નહીં. નિયત કરેલા કર્મનું જ ફળ આપનારું છે તે નસીબ. તો જે છે એ તો આપણા જે નિયત કરેલા જે કર્મો છે એનું જ ફળ મળે છે. એટલે ફળ તો કર્મને અધીન છે. અને જો ફળ કર્મને અધીન હોય તો આપણે દેવોનો સમૂહ જે હોય, આપણે માનીએ છીએ 33 કરોડ દેવતાઓ, અને એ 33 કરોડ દેવતાઓમાંથી આપણને કોઈક તો દેવતા પ્રસન્ન થશે અને આપણને મળી જશે. તો દેવતાઓ પણ કર્મના અધીન ફળ હોય તો પછી દેવતાઓ નિરર્થક છે કવિની દ્રષ્ટિએ, અથવા તો નસીબ પણ નિરર્થક છે. અને એટલે કર્મની જ મહત્તા છે. કર્મને જ આપણે સ્વીકારવું પડ્યું જોઈએ, અથવા તો કર્મ જ આપણે કરવું જોઈએ. અને આપણી જે પ્રમાદિતતા છે એ પ્રમાદિતતા મારી દ્રષ્ટિએ કદાચ નસીબ તોડી રહ્યું છે, અથવા તો દેવતાઓ પ્રત્યેની આપણી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા આપણામાં પ્રમાદિતતા મૂકી દે છે. અને વિદ્યાર્થીઓને તો મિત્રો તમારે તો આપણે જાણીએ છીએ કે ખાસ શાની જરૂર છે? કર્મની જરૂર છે. કર્મ કરીશું તો આપણને ફળ મળવાનું જ છે. એટલે તો ગીતાકારે કહ્યું છે કર્મણેવા અધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં નહીં. કારણ કે ફળ તો જે તું કર્મ કરીશ એ તો મળશે જ. ઉપનિષદોમાં તો ત્યાં સુધી કહ્યું છે કુર્વન્નેહ કર્માણી જી વિષય તો સરતમ સતામ સરદમ. તું કર્મ કરતો કરતો 100 વર્ષ સુધી જીવ. અર્થાંત કર્મ કરવાની ક્યાંય આપણને ના પાડવામાં નથી આવી. ગીતાકારે અને ઉપનિષદકારે કર્મનું આટલું મહત્ત્વ સાધ્યું છે ને એ જ કર્મને અહીંયા કવિએ કંઈક જુદી દ્રષ્ટિએ મૂક્યું છે. કારણ કે એણે જોયું છે કે સમાજમાં દેવતાઓ તરફની ગતિ છે કાં તો પ્રારબ્ધ તરફની ગતિ છે, અને એ પ્રારબ્ધ તરફની અથવા તો દેવતાઓ તરફની ગતિમાં માણસ પ્રમાદી બનતો જાય છે. અને એ પ્રમાદિતામાંથી દૂર થવું હોય તો એને સતત કર્મ કરવું જ પડશે. અને કર્મ કરશે તો એનું ફળ એને ચોક્કસ મળવાનું જ છે. અને એટલે એમણે અહીંયા કર્મની આ વાત કરી છે. અને દેવતાઓ અને નસીબનો દોષ દઈને માણસની જે બેસી રહેવાની જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ અટકે એવું કદાચ કવિને અહીંયા આપણને સૂચિત કરવું હોય. કવિએ અહીં ચોખ્ખો દેવતાઓના પ્રણામ કરવાનો વિરોધ નથી કર્યો, દેવતાઓની સ્તુતિ કરવાનો વિરોધ નથી કર્યો, ઈશ્વરને ભજવાનો વિરોધ નથી કર્યો, પરંતુ માત્ર ઈશ્વરને ભજીશું અને તો જ આપણને પ્રાપ્ત થશે એનો ત્યાં વિરોધ છે. એનાથી આપણને પ્રાપ્ત નહીં થાય. ઈશ્વરને ભજો અને સાથે સાથે આપણે કર્મને પણ સાથે સાથે સ્વીકારીએ તો જ આપણને એ વસ્તુ પ્રાપ્ત થશે, અથવા તો આપણે જે ઈચ્છીએ છીએ એ આપણને ચોક્કસ મળશે. એટલે આપણી ગતિ કર્મ તરફની જ હોવી જોઈએ એવું કહ્યું છે. અને જો વિદ્યાર્થીઓ આ કર્મ તરફની જ ગતિ રાખશે તો ચોક્કસ એ પોતાની દિશા જે નક્કી કરેલી છે એ દિશા તરફ આગળ જશે. પણ આ કર્મ તરફની જે ગતિ છે એ કર્મની સાથે સાથે કંઈક હોવું જોઈએ માણસમાં. અને શું હોવું જોઈએ? યાને કે ચારિત્ર્ય સાથેના કર્મ હોય તો
તો એ ચારિત્ર્ય વિશે ભર્તૃહરિએ જે કહ્યું છે એ મંજુલાબેન જરા એના ઉપર પ્રકાશ પાડશે. સમાજની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે વ્યક્તિ વિવિધ આભૂષણોથી શણગારાયેલો હોય છે અને આપણે ત્યાં એવું માનવું છે કે વ્યક્તિ શણગારાયેલો છે એટલે સુંદર લાગે છે, પણ એ બાહ્ય ડેકોરેશનને કવિ કદાચ સ્વીકારતો નથી. અહીં ભર્તૃહરિ કવિ જે કહી રહ્યો છે કે ઉત્તમ પ્રકારના અલંકારો ધારણ કરવા કે વિવિધ પ્રકારના આભૂષણોને ધારણ કરવા એ કંઈ વ્યક્તિને માટે શોભારૂપ નથી. હા, કોઈ એકાદ ગુણને લઈને જો વ્યક્તિ શોભાયમાન બનતો હોય તો એવું પણ બની શકે, પણ એકલા એક ગુણથી વ્યક્તિ શોભી જાય એવું પણ નથી. કદાચ વ્યક્તિની અંદર 1, 2, 3 સારા ગુણ હોઈ શકે, પણ ચારિત્ર ન હોય તો. એટલે કવિની દ્રષ્ટિએ તો ચારિત્ર સર્વપ્રધાન ગુણ બને છે અને એટલા માટે ભર્તૃહરિ પોતાના આ ચારિત્ર વિષયક વિચારને રજૂ કરવાને માટે કહી રહ્યા છે કે સંસ્કૃત સાહિત્યની અંદર ઘણી બધી જગ્યાએ ચારિત્ર અને શૌર્યની વાત અવનવા પદ્યોમાં વણી લેવામાં આવી છે, પણ કવિ જ્યારે કહી રહ્યા છે ત્યારે એમણે બહુ સ્પષ્ટ રીતે કેટલાક વિશેષ ગુણોને ધ્યાનમાં રાખીને પછી એની વિશેષતા પ્રદાન કરી છે. કવિ કહી રહ્યા છે કે ઐશ્વર્યસ્ય વિભૂષણમ સુજનતા, શૌર્યસ્ય વાક સંયમ, જ્ઞાનસ્ય ઉપશમઃ, સમસ્ય વિનય, વિત્તસ્ય પાત્રે વ્યયઃ, અક્રોધઃ તપસામ, ક્ષમા પ્રભુવિત્તુઃ, ધર્મસ્ય નિર્વ્યાજતા, સર્વેષામ અપી સર્વકારણમ ઇદમ શીલમ પરમ ભૂષણમ. સૌથી વિશેષ જો વ્યક્તિનું ભૂષણ હોય, આભૂષણ હોય તો એ શીલ છે. કારણ કે ઐશ્વર્યસ્ય વિભૂષણમ, ઐશ્વર્યનું આભૂષણ સજ્જનતા છે. જેની પાસે ઐશ્વર્ય છે એ હમણાં જ જે સજ્જનના લક્ષણો જોયા એના સંદર્ભમાં સજ્જન કોઈ પણ પરિસ્થિતિમાં વિચલિત નથી થતો. એનું ધૈર્ય અને ઐશ્વર્ય ટકાવી રાખે છે. કારણ કે કદાચ ક્યારેક એને સારી પથારી સૂવા મળે અથવા તો એને મખમલની પથારી ઉપર સૂવું પડે કે પથ્થર ઉપર સૂવું પડે. સજ્જનને ક્યારેક બહુ સરસનું ભોજન જમવા મળે અને ક્યારેક રૂખું સૂકું જમવા મળે. સજ્જનને ક્યારેક એના ધૈર્ય પ્રમાણેના વિશેષ આદર મળે અને અપમાન પણ મળે. આ બધું જ મળતું હોવા છતાંય એ ક્યારેય પોતાની ક્ષમતા ગુમાવતો નથી અને સુખ કે દુઃખ બેમાં એ વિચલિત થતો નથી. આ ઐશ્વર્ય એ સજ્જનનું છે અને એટલા માટે સુખ દુઃખમાં ઐશ્વર્યને ટકાવવું, ધૈર્યને ટકાવી રાખવાવાળું ઐશ્વર્ય એ એનું આભૂષણ બને છે અને ઐશ્વર્યનું આભૂષણ સજ્જનતા બને છે. એટલે કવિએ એક માળામાં વણી લીધું છે કે તમારી પાસે જાહો જલાલી ગમે એટલી હોય, પણ જો સજ્જનતા ન હોય તો એ એનું શોભાયમાન રૂપ બનતું નથી. અને એ જ રીતે શૌર્યવાન જે છે અથવા તો જેની પાસે વીરતા છે, એ વીરતાનું આભૂષણ શું? તો વીરતાનું આભૂષણ વાણીનો સંયમ છે. વ્યક્તિ શારીરિક રીતે ગમે એટલો સક્ષમ હોય પણ એની પાસે વાણીનો જો વિનય ના હોય તો એનો સાચો આદર એ પામી શકતો નથી. કારણ કે આમ પણ ભર્તૃહરિએ આગળ પણ કહ્યું છે, વાગ્ભૂષણમ ભૂષણાનામ અપી સતતમ. વાણી તો આભૂષણોમાંથીની આભૂષણ રૂપ છે. કહેવાતો અને દેખાતો બાહ્ય રીતે સુંદર માણસ જ્યારે જો વાણીથી એ કટુ અને દુષ્ટ વાણીનો પ્રયોગ કરનારો હોય તો એ સજ્જન બનતો નથી અથવા તો એની વાણી એના વીરતાને શોભાવતી નથી. એટલે જેની પાસે શૌર્ય છે, વીર્ય છે, પરાક્રમ છે, એની વાણીમાં સંયમ હોવો અનિવાર્ય છે. પોતે મોટો થઈ ગયો છે એટલે નાના માણસને ધુતકારી દેવું, પોતાની પાસે સમૃદ્ધિ આવી ગઈ છે એટલે નાના માણસનું અપમાન કરી દેવું, એવી જો એની વાણી હોય તો એ વ્યક્તિનું આભૂષણ બનતું નથી. એટલે કવિ અહીં સજાગ કરી રહ્યો છે કે જેની પાસે વીરતા છે એવા વ્યક્તિએ વાણીના સંયમરૂપી આભૂષણને ધારણ કરવું જોઈએ. જ્ઞાનનું આભૂષણ શું? તો શાંતિ. અધૂરો ઘડો વધારે છલકાય એમ જેની પાસે અલ્પ જ્ઞાની છે, વિશેષ બોલબોલ કર્યા કરે એમ નહીં. જે જ્ઞાની છે એ મૌન છે, કારણ કે એના મૌનમાંથી પણ ઘણું બધું પ્રાપ્ત થઈ શકે છે. અને કવિ એટલે કહી રહ્યો છે કે જ્ઞાનનું આભૂષણ શાંતિ છે. પોતાની પાસે થોડી અમથી ક્ષમતા આવે અને લોકમાં કહેતો ફરે એવો જ્ઞાની ન જોઈએ. જ્ઞાની શાંત છે અને પોતાની વાત શાંતિથી લોક સમુદાયને કહી રહ્યો છે. એટલે જ્ઞાનનું આભૂષણ જે છે એ શાંતિ છે. અને કવિ ક્ષમા જેની પાસે છે વધારે વિશેષ કે છે. શમનું આભૂષણ શું છે? તો શમનું આભૂષણ વિનય. જ્યાં સુધી વ્યક્તિમાં વિનય નથી આવતો ત્યાં સુધી એની પાસે રહેલી કોઈ પણ પ્રકારની વિદ્વતા એ નિરર્થક છે. કારણ કે વિનય વગર માણસ શોભતો નથી. એટલે ભર્તૃહરિએ એક પદ્યમાં કહ્યું છે કે વિદ્યા દદાતિ વિનયમ, વિનય દહાતિ પાત્રતામ, પાત્રતામ ધનમ આપનોતિ, ધનાધર્મ તથા સુખમ. વ્યક્તિ પાસે સુખ ક્યારે આવે? જ્યારે એની પાસે વિનય હોય. એટલે વિદ્યા જેની પાસે છે વિનયને પ્રાપ્ત કરી શકે છે અને વિનયથી વ્યક્તિ
શોભી ઉઠે છે. એટલે શ્રમનું આભૂષણ વિનય છે. અને વળી પાછું ધનવાન જે છે, સંપત્તિવાન જે છે, એ સંપત્તિનું આભૂષણ શું? તો મારી પાસે એકલી સંપત્તિ હોવી એ નહીં, પણ યોગ્ય પાત્રને દાન આપવું. તે આપવાનું તો ખરું, પણ જે રીતે અપાય છે તે કેવું છે? આપનાર વ્યક્તિ જેને આપવામાં આવે છે સુયોગ્ય છે ને? કારણ કે જ્યાં આપણે દાન અપાય છે એનો ચોક્કસ પ્રકારે સમાજના હિતને માટે, રાષ્ટ્રના હિતને માટે ધનનો ઉપયોગ થયો છે કે નહીં, એ પણ દાતાએ વિચાર કરવો જોઈએ. દાતાએ આપેલું ધન જો સમાજને માટે નિરર્થક પુરવાર થાય અથવા તો સમાજને માટે સંકટ આપનારું થાય તો એ ધનનું મહિમા રહેતો નથી. અને એટલા માટે અહીં દાતા વિત્તનું આભૂષણ જે છે, એ સંપત્તિનું આભૂષણ જે છે એ યોગ્ય સુપાત્રને આપેલું દાન છે. હવે સમાજમાં સુપાત્રને શોધવા એ પણ એક મુશ્કેલ દોર તો ખરો, પણ અશક્ય તો નથી. પ્રયત્ન કરવામાં આવે તો સાત્વિક વિચારો અને જ્યાં યોગ્ય ધનનો ઉપયોગ થાય છે એવા લોકો સમાજમાં આપણને ચોક્કસ મળી રહેશે. અને એવા જ્યાં જરૂરિયાતમંદ લોકો છે એને ધન આપવું જોઈએ. ઘણીવાર એવું બને કે વ્યવહાર લોકો કરે છે ત્યારે જેને જરૂર જ નથી એવા લોકોને, કારણ કે મોટા માણસને મોટી સોગાદ આપવી જોઈએ એવું આપણે ત્યાં માનસિક વલણ ચાલે છે. એટલે મોટા વ્યક્તિઓને મોટી સોગાદ આપી દેવામાં આવે, જ્યારે નાનો માણસ છે ખરેખર જેને ધનની જરૂર છે એના માટે નાની અમસ્તી સોગાદ અથવા તો નાની અમસ્તી ભેટ અપાય છે. અને એ રીતે એનો સત્કાર થાય અથવા તો નાનું દાન અપાય છે. ખરેખર ભર્તુહરિને ઈચ્છિત છે કે દાનની જેને જરૂર છે, જ્યાં જરૂરિયાતમંદ વ્યક્તિ છે એને જો ધન આપવામાં આવે તો એનું એ આભૂષણ બની જાય છે. અને એ જ રીતે કવિ આગળ કહે છે કે ખરેખર તપસ્વીઓનું આભૂષણ શું? તપ એકલું કરી નાખવું એનાથી એ શોભે છે? તો કવિ કે ના, અક્રોધ. તપ કરવો પણ ક્રોધ રહિત, કારણ કે ક્રોધ એ સર્વનો વિનાશ નોતરનાર છે. ક્રોધથી વ્યક્તિનો બુદ્ધિ ભ્રમિત થાય છે અને સ્મરણ શક્તિનો નાશ થાય છે. ગીતાકાર કહે છે કે જ્યારે વ્યક્તિની અંદર સમોહ જાગૃત થાય ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય, અને ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે વ્યક્તિની બુદ્ધિ ભ્રમિત થાય, અને જ્યારે વ્યક્તિની બુદ્ધિ ભ્રમિત થાય ત્યારે એના જ્ઞાનનો નાશ થાય, અને જ્ઞાનનો નાશ થાય તો સર્વસ્વ નાશ પામે છે. એટલે તપસ્વી વ્યક્તિનું આભૂષણ બને છે કે એમણે અક્રોધ દર્શાવવું જોઈએ. નાની નાની વાતમાં જો એ ક્રોધિત બની જાય તો આમજન અને તપસ્વીમાં કોઈ તફાવત નથી રહેતો. એટલે એ બહુ સરસ રીતે કવિએ તપસ્વીના આભૂષણની વાત કરી છે. અને વળી જેની પાસે વિશેષ રીતે કહી શકાય એવી શક્તિ છે, એવા શક્તિનું આભૂષણ શું? તો કવિ કે ક્ષમા. શક્તિવાન વ્યક્તિએ સતત ક્ષમા કરવી જોઈએ. નાનામાં નાના માણસને પણ એની લાયકાતના સંદર્ભમાં કદાચ પોતાની પાસે સામર્થ્ય હોય તો હું મોટો છું, હું મહાન છું એમ કરીને જે હળધૂત કરવામાં આવે છે આમ, અથવા તો નાના વ્યક્તિને એ ન કરવું જોઈએ. આમ તો આપણે જોઈએ છીએ કે વ્યક્તિની પાસે સમાજમાં જો થોડી દ્રષ્ટિપાત કરીએ તો ઘણીવાર એવું દેખાય કે વ્યક્તિને શક્તિ કઈ કઈ પ્રકારની હોય. ઘણીવાર પદની હોય, ઘણીવાર પ્રતિષ્ઠાની હોય, ઘણીવાર ધનની હોય. ધનવાન નાના માણસને અપમાનિત કરે, કોઈ હોદ્દેદાર નાના પટાવાળાથી લઈને એનું અપમાન કરશે, પણ કવિને એ મંજૂર નથી. કવિ એમ કહે છે કે જેની પાસે શક્તિ છે, શક્તિનો અર્થ અહીં માત્ર શારીરિક ક્ષમતા ન લેતા વિત્ત ધન જેની પાસે છે એ પણ થઈ શકે, જેની પાસે પાંડિત્ય છે, જ્ઞાન છે એ પણ થઈ શકે, અને જેની પાસે શારીરિક ક્ષમતા છે એ પણ થઈ શકે. આ રીતે શક્તિ શબ્દ અહીં બધા અર્થમાં જો જોવા જઈએ તો જેની પાસે મહત્તા છે એ વ્યક્તિ એમ માનતો હોય કે હું વિદ્વાન છું એટલે નાના માણસનું કશું કામ નહીં, તો એ યોગ્ય નથી. કારણ કે એની પાસે ક્ષમા હોવી જોઈએ. નાના માણસની પાસે જે નથી એ આપવાની ક્ષોરતા હોવી જોઈએ. નાના કદાચ એનાથી વિશેષ કશું કહે છે તો એ ધારણ કરવાની એની ક્ષમતા હોવી જોઈએ. કારણ કે અંતે વ્યક્તિ એ વ્યક્તિ છે, એના તરફ કવિ અહીં ક્ષમાના ગુણથી વિશેષ પ્રકાશ પાડે છે. અને એટલા માટે એ બહુ સ્પષ્ટ કહે છે. અને વળી પાછી ધર્મની બાબતમાં તો કવિનો એક બહુ વિશેષ છે. ધર્મ કોને કહેવાય? નિષ્કપટ. જ્યાં કપટ નથી એને ધર્મ કહે છે. ધર્મનું આભૂષણ જ કપટ છે. જ્યારે જો આંખ ખોલીએ તો જ્યાં જોઈએ ત્યાં નિષ્કપટતા તો દેખાવી અથવા તો શોધવી કઠિન બની ગઈ છે. ધર્મના નામે અનેક વ્યાપારો જે થઈ રહ્યા છે સમાજમાં, એના તરફ કવિ અંગુલી નિર્દેશ કરી રહ્યો છે કે આને બંધ કરવા જોઈએ કે અટકાવવા જોઈએ. કારણ કે 4મી શતાબ્દીથી 11મી શતાબ્દીમાં જે કવિને મૂકવામાં આવે છે એ જ્યારે ત્યારે વિચારતા હશે કે ધર્મનું ખરું આભૂષણ જો કોઈ હોય તો એ નિષ્કપટતા છે, એને આજે તાતી જરૂરિયાત છે. આજના ધર્મ વ્યાપૃત સમાજની અંદર ધર્મ શબ્દને એક તો આપણે સંકુચિત અર્થમાં મૂકી દીધો છે, આડાવાળાને વ્યવહારના બંધનમાં બાંધી દીધો છે. ત્યારે આ ધર્મ શબ્દ કર્તવ્ય, નિષ્ઠા અને ફરજ જે ગીતાને મંજૂર છે એવા અર્થમાં, વ્યાપ્ત અર્થમાં લઈને એમાં
નિષ્કપટતા લાવવી જોઈએ. એટલે ધર્મ શબ્દનો માત્ર સાંપ્રદાયિક અર્થ ન લેતા કર્તવ્ય નિષ્ઠા તરફ જો ધર્મને લઈ જવામાં આવે તો વ્યક્તિએ પોતાનું કામ નિષ્કપટ રીતે કરવું જોઈએ. એ એનો ફરજ છે, એ એનો કર્તવ્ય છે, એ એનો ધર્મ છે. કોઈ હોદ્દેદાર પોતાના હોદ્દા ઉપર બેઠો છે કે ચપરાશી પોતાની ખુરશી ઉપર બેઠો છે, ત્યારે એને કયું કામ નિષ્કપટ રીતે કરવું જોઈએ એના તરફ કવિ પ્રકાશ પાડે છે. અને એટલા માટે ધર્મનું ભૂષણ છે નિષ્કપટતા. આ બધા એક એક ગુણો છે, પણ કવિ અહીં જ્યારે વિશેષ કહી રહ્યો છે કે સામાન્ય રીતે સર્વેષાં સર્વકારણમ ઇદમ શીલમ પરમ ભૂષણમ. આ બધા ગુણો એક એક વસ્તુને કે વ્યક્તિના વિશેષતાને દર્શાવે છે, પણ સર્વગુણ ભૂષણમ શીલમ. બધા જ ગુણોનું જો ઉત્તમ આભૂષણ હોય અને એનું જો કોઈ વિશેષ શણગાર રૂપ એ કહી શકાય એવું અલંકાર હોય તો એ છે ચારિત્ર. ચારિત્રવિહીન માણસ સમાજને માટે મોટો આઘાત અને એ પાપ આચરનાર વ્યક્તિ બને છે. સમાજની વ્યવસ્થાને જો ખોરંભે ચડાવનાર કોઈ વ્યક્તિ હોય તો એ સમાજનો ચારિત્રહીન વ્યક્તિ છે. એટલા માટે કવિ કહે છે કે કદાચ કોઈની પાસે આગળ ગણાવેલા એવા ગુણોમાંથી સંયમ હોય, શાંતિ હોય, અક્રોધ હોય, સહનશીલતા હોય, નિષ્કપટતા હોય, આવા એકાદ બે ચાર ગુણ હોય, પરંતુ જો ચારિત્રવાન ન હોય તો આ બધા જ ગુણ નિરર્થક છે. ને એટલા માટે વ્યક્તિનું સૌથી પહેલું આભૂષણ બને છે ચારિત્રવાન હોવું. અને ચારિત્રવાન જ્યાં સુધી સમાજની અંદર વ્યક્તિ નિર્ભર નહીં થાય ત્યાં સુધી ગમે એટલા આડાવાળાની વ્યવસ્થાઓ કે ગમે એટલી એના માટેની સુધારાની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવશે, એ બધું નિરર્થક છે. એકલા એક સજ્જનથી કે એકલા એક ગુણને ધરાવનારા અક્રોધી એવા તપસ્વીથી કે એકલા ક્ષમાવાન શક્તિશાળીથી સમાજ ટકશે નહીં. સમાજ જ્યારે ટકશે ત્યારે એના માટે ચારિત્રવાન એવા વ્યક્તિની જરૂર છે. સામે બેઠેલો આ મારો વિદ્યાર્થી મિત્રોનો જે વર્ગ છે એને મારે કહેવું છે કે આજનું જે આ યુવાધન છે એ જ્યાં વેડફાઈ રહ્યું છે, પોતાની શક્તિ જે વ્યય કરી રહ્યું છે જુદા જુદા માર્ગોએ, એમાંથી પાછું વળીને પોતાના આ ચારિત્ર ગુણને બચાવવો એ અનિવાર્ય છે. કારણ કે આજે પ્રવર્તમાન સમયની અંદર જે આપણે હરણફાળ કરી રહ્યા છીએ અને આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ જે રીતે આપણી પાસે ઉપલબ્ધ થઈ રહ્યા છે, એમાં આજનું નાનું બાળક એ ભ્રષ્ટતાશીલ તરફ ગતિ કરી રહ્યું છે. એના માટે ચારિત્રનો ગુણ જો રેડવામાં નહીં આવે તો સમાજની અંદર એક એવો આવનારો સમય બનશે કે જે ભ્રષ્ટતાના આરે આવીને ઊભો હશે, ત્યાં ધર્મ, સ્મૃતિ અને બધું જ નાશ પામી જશે. અને પછી કોણ કોને સાચવશે? એટલે કવિની જે ચિંતા છે એ આજના સંદર્ભે તો બહુ વ્યાજબી છે કે ચરિત્રવાન હોવું એ અનિવાર્ય છે અને ચારિત્રનું રક્ષણ કરવું એ આજના દરેક વ્યક્તિનું એ પહેલું કર્તવ્ય છે. કારણ કે એ જ એનું સાચું આભૂષણ છે. કદાચ એની પાસે બહુ વિદ્વતા નહીં હોય તો ચાલશે, કદાચ એની પાસે બહુ ધન અને સમૃદ્ધિ નહીં હોય તો ચાલશે, કદાચ એની પાસે ક્ષમાનો ગુણ નહીં હોય તો પણ ચાલશે, પરંતુ જો એ વ્યક્તિની પાસે ચારિત્ર શુદ્ધિ નહીં હોય તો સમાજ નહીં ટકી શકે, રાષ્ટ્ર નહીં ટકી શકે. અને આ રીતે ચારિત્રહીન સમાજથી જ રાષ્ટ્રનો અને સમાજનો નાશ થાય છે. એટલા માટે જો સમાજને ટકાવવો હોય તો આપણે ચારિત્રવાન વ્યક્તિઓ નિર્માણ કરવા પડશે. અને ચારિત્રવાન વ્યક્તિ નિર્માણ કરવાને માટે દરેક મા બાપ અને દરેક વ્યક્તિની આ જવાબદારી બને છે કે પોતાના સંતાનોમાં ચારિત્ર ઘડતરના સંસ્કાર કઈ રીતે રેડી શકાય. ચારિત્ર ઘડતરના જ્યાં સુધી સંસ્કાર નહીં રેડવામાં આવે, બાલ્યકાળથી એને વિશેષ આપણી ભારતીય પરંપરાના સંસ્કારો નહીં રેડવામાં આવે, પાશ્ચાત્ય સંસ્કૃતિનું જ જો બાળક અનુકરણ કરતો રહેશે તો પછી મા બાપને વિચારવાનું થશે કે આ બાળકનું ભવિષ્ય શું. કારણ કે આજે અમેરિકા અને યુરોપના દેશો જે રીતે પ્રગતિ કરીને વિશેષ પ્રગતિ કરીએ છીએ એમ જે કહી રહ્યા હતા એ ચારિત્રને માટે રડી રહ્યા છે. એ પરિસ્થિતિ આપણા સમાજની ન થાય એના માટે દરેક નાગરિકની જવાબદારી બને છે કે પોતે વિશેષ ગુણો ન ધરાવે તો પણ એક ચારિત્રનો ગુણ કવિને મંજૂર છે એ ધારણ કરવો જોઈએ. અને ચારિત્રવાન વ્યક્તિ જ ખરા અર્થમાં સમાજને અને રાષ્ટ્રને ટકાવનાર બને છે. અને એટલા માટે આ ચારિત્રવાન બની શકાય એના માટે વ્યક્તિની પાસે વિશેષ ગુણો હોય છે. ત્યારે મારે હવે કહેવું છે કે આ બધા જ ગુણો હોવા છતાંય ચારિત્રવાન નહીં હોય તો નહીં ટકે. અને એ ગુણો
ચારિત્રહીન થવાને માટે જવાબદાર શું હોઈ શકે? વ્યક્તિ ચારિત્રથી હીન કઈ કઈ દિશાથી થઈ રહ્યો છે? તેમાં પહેલું કારણભૂત જો કોઈ હોય તો એ ધન છે. અને એ ધન વ્યક્તિને કઈ કઈ દિશામાં લઈ જાય છે અને એનાથી વ્યક્તિ ક્યાં સુધી પહોંચી શકે છે, ધન કઈ કઈ રીતે વ્યક્તિના જીવનમાં ઉપયોગી અને વ્યક્તિને બીજા માર્ગે દોરનાર બને છે, એ દિશા તરફ હવે મારી સાથેના મિત્ર દિલખુશભાઈ ધનનો મહિમા દર્શાવતા પ્રકાશ પાડશે. આપણે ધનનો મહિમા એવી વાત ન કરીએ, પણ ધન પ્રત્યેની જે લાલસા છે એવી આપણે વાત કરીએ. અહીંયા બેને હમણાં જ કહ્યું કે ચારિત્ર્ય એ બધા જ ગુણોમાં સૌથી શ્રેષ્ઠ ભૂષણ છે, બધા જ ગુણોનું. પણ આ ચારિત્ર્યવાન સમાજ આપણને કેટલો જોવા મળે? સમાજ અત્યારે એ ચારિત્ર્યને તોડનારા એવા કયા માર્ગ તરફ જઈ રહ્યું છે એના તરફ પણ ભર્તૃહરિએ સંકેત કર્યો જ છે. એ સમયની પરિસ્થિતિ અને અત્યારની વર્તમાન પરિસ્થિતિ જે છે અને જે આપણે જોઈ શકીએ છીએ એના તરફ એમણે ચોક્કસ નિર્દેશ કર્યો છે. ધન પ્રત્યેની માણસની લાલસામાં માણસ શું શું ગુમાવી રહ્યો છે? ચારિત્ર્યને ગુમાવી રહ્યો છે, જાતિને ગુમાવી રહ્યો છે, પોતાના કુળમાંથી આવતા સંસ્કારો ખાનદાની એને ગુમાવી રહ્યો છે. અને એના માટે એમણે સરસ શબ્દોનો પણ પ્રયોગ કર્યો છે. અને આપણે જરા જોઈએ ધનની લાલસા દર્શાવતો એક અહીંયા શ્લોક એમણે મૂક્યો છે. જાતિર યાતુ રસાતલમ ગુણગણ તસ્યાપી અધો ગચ્છતામ શીલમ શૈલ તટાત પતત્વ અભિજન સંદહ્યતામ વહનિના શૌર્યે વૈરિણી વજ્રમ આસુ નિપતત અર્થો અસ્તુ નઃ કેવલમ યેન એકેન વિના ગુણાહ તૃણલવ પ્રાયાહ સમસ્તા ઇમેહે. હમણાં અહીં વાત કરી કે ચારિત્ર્ય જેવો એક ગુણ છે કે જે બધા જ ગુણોનું આભૂષણ છે. પણ કેટલાક જે ધનના પાછળ દોડનારા છે એવું કહ્યું છે કે ધન જ એક એવી વસ્તુ છે કે તેમાં બધા જ જે ગુણો છે એ બધા જ ગુણો પેલા તણખલાના ટુકડા જેવા સમાઈ જાય છે. એટલે ધનનો એમના માટે મહિમા છે, પરંતુ એ ધનનો મહિમાની સાથે એ શું ગુમાવી રહ્યા છે અહીંયા એનો નિર્દેશ કવિએ કર્યો છે. એમણે કહ્યું છે કે જાતિ જાય રસાતળમાં. આપણી પોતાની જે જાતિ છે, જે જાતિમાં જન્મ ધારણ કર્યો છે, એ જાતિનો જે યશ અને કીર્તિ છે અથવા તો એ જાતિના અન્ય કુટુંબના જે લોકો છે કે પોતાની સાથે જોડાયેલા બીજા માણસો છે, એ બીજા માણસો ભલે રસાતળમાં જાય. આપણે જાણીએ છીએ કે પૃથ્વીની નીચે પણ 7 પાતાળ છે અને એ પાતાળમાં સૌથી નીચેનું જે તળ છે એ તળ સુધી જાતિ જતી હોય તો ભલે જાય. એ આતાળમાં જાય, વિતળમાં જાય, પાતાળમાં જાય, તળાતળમાં જાય કે એનાથી પણ નીચે રસાતળમાં જાય. એને મારે શું સંબંધ છે? મારે તો બસ પૈસા જ કમાવા છે, મારે તો બસ ધન જ કમાવવું છે. અને એમાં સગો ભાઈ, આપણે જોઈએ છીએ કે સગા ભાઈ ને એક સેઢા માટે પણ ખૂન થતાં આપણે જોઈ શકીએ છીએ. તો એ ત્યાં જાતિ ને રસાતળમાં ફેંકવાની એમની જે ઈચ્છા થાય છે અથવા તો એમના મનમાં એવી વૃત્તિ જાગે છે, શેના કારણે? તો ધનના કારણે. ધન પ્રત્યેનો એમનો જે મોહ છે એ. બીજું અહીંયા કવિ કહ્યું છે ગુણોનો સમૂહ. હમણાં મેં બેને કહ્યું અહીંયા કે વિનય નામનો ગુણ હોય, શુરવીરતા નામનો ગુણ હોય, ક્ષમા નામનો ગુણ હોય. આ બધા જ જે ગુણો છે જે આપણી અંદર પડેલા છે, એ ગુણોનો આખો સમૂહ એ રસાતળથી પણ નીચે કોઈ તળ આવતું હોય અને ત્યાં સુધી ફેંકાઈ જાય તોય મને વાંધો નથી. મારે તો બસ શું કમાવું છે? ધન, ધન, ધન. એટલે ધનની પાછળ ગાંડા થઈ ગયા છે. અને આપણે વર્તમાન આખો સમય જે છે અથવા તો વર્તમાન સમયના જે આપણે બધા છીએ એ માત્ર એક જ સંપત્તિ કે વૃત્તિ પાછળ ગાંડા થયા છીએ અને એનામાં આપણું જે ગુણોનું આંતર જે ગુણો પડ્યા છે એને આપણે ઓળખ્યા વગર એમાં અધપતન કરતા રહ્યા છે. પછી કવિએ કહ્યું છે ચારિત્ર્ય. જે ચારિત્ર્યની આપણે શ્રેષ્ઠ ભૂષણ તરીકેની હમણાં વાત કરતા હતા અથવા તો જે શ્રેષ્ઠ ભૂષણ છે, ચોક્કસ રીતે છે, એને અહીંયા કવિએ કહ્યું છે કે ધનવાન લોકો શું માને છે? શીલમ શૈલ તટાટ પતત. શીલના એ શીલ જે છે એ શૈલ તટાટ પર્વતની ટોચ ઉપરથી નીચે પડતું મૂકવું હોય તો મૂકે. ચારિત્ર્ય વળી શું? એને પૂછીશું ચારિત્ર્ય, તો કે ચારિત્ર્ય શું છે વળી? એ કયું બલા છે?
આવા શબ્દો પણ આપણને એવી કેવી બલા છે ચારિત્ર્ય, અને એના માટે આપણે આ બધું બંધ કરી દેવું જોઈએ, આપણા બધા જ ગુણોને સાથે લાવીને ચાલવું જોઈએ અને આપણે ગરીબાઈમાં જીવવું જોઈએ, અથવા તો જે કંઈ છે એમાં આપણે સંતોષ માનવો જોઈએ. એટલે અહીંયા કવિ એવો નિર્દેશ કર્યો છે કે આવા લોકો જે છે, ધનની લાલસાવાળા જે લોકો છે, એ ટોચની પર્વત ઉપરથી ચારિત્ર્યને ફેંકી દેવા માટે પણ તૈયાર છે. અને સૌથી વસ્તુ ખાનદાન, કુલીનતા, અથવા તો જેના આધારે આપણી અંદર સંસ્કારો રેડાય છે, આવે છે, એ આપણા ખાનદાનમાંથી આવે છે, આપણા કુટુંબમાંથી આવે છે. આપણી અંદર રહેલા જે સંસ્કારો છે એ જેનેટિક રીતે આપણી અંદર હોય જ છે. આપણે ડાયાબિટીસનો રોગ લઈ લઈએ છીએ કારણ કે એમ કહીએ છીએ કે તો વારસાગતમાં આવ્યો છે એટલે સ્વીકારી લઈએ છીએ. આપણે હાર્ટના પ્રોબ્લેમ્સને સ્વીકારી લઈએ છીએ તો બધા વારસાગત છે, અને વારસાગત હોય એમાં હું શું કરું. પણ આપણે જ્યારે ગુણોને, આપણા સંસ્કારોને જ્યારે સ્વીકારવાના આવે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે એ તો છે જ નહીં, અમારા વારસામાં કે અમારા ખાનદાનમાં છે જ નહીં. વસ્તુતઃ ખાનદાનમાં અને સંસ્કારમાંથી જે આવેલા ગુણો છે, અથવા તો જેને આપણે કુલીનતા કહીએ છીએ, એ કુલીનતાનું અહીંયા કવિ કહ્યું છે કે જે પૈસાને માનનાર છે અગ્નિમાં સળગાવી દે છે. એવું સંસ્કાર નામનો કોઈ તત્વ જ નથી, કુલીનતા નામની કોઈ તત્વ જ નથી, અને એ પોતાના કુળને પણ આ ધન માટે બોળે છે, અપયશ અપાવે છે. અને અહીંયા કહ્યું છે કે માણસની અંદર, અહીંયા એવો શબ્દ વાપર્યા છે કે વૈરી જેવી સુરવીરતા પર પણ એકાએક વજ્રપાત થાય તો ભલે થાય. વૈરી જેવી સુરવીરતા એટલે સામે વેરી ઊભ્યો છે તો માણસ પોતાનું જે સ્વમાન છે એ સ્વમાનને કદી ગુમાવતો નથી. એનામાં એ સ્વમાન સુરવીરતા પેદા કરે છે, એનામાં કંઈક પોતાને મેળવવાના પ્રયત્નો ઊભા થાય એવી સુરવીરતા પેદા કરે છે. તો એ એકાએક વજ્રપાત થાય તો થવા દેવાનું, પોતાનું સ્વમાન જાય તો જાય, પરંતુ અમને તો માત્ર ધન જ મળવું જોઈએ. તો આવી એક વૃત્તિ લઈને મોટાભાગનો સમાજ જીવી રહ્યો છે, અને અહીંયા આવા સમાજ જીવી રહ્યો છે એટલે સમાજમાંથી આપણે મુક્ત થઈએ, અને એટલા માટે એને તણખલા જેવું જે બીજા ગુણોને માનીએ છીએ તણખલા જેવા ન માનવા જોઈએ. કારણ કે આ ધનની ગતિ અહીંયા કવિએ આગળ બતાવી છે. 3 પ્રકારે ધનની ગતિ થાય. કાં તો દાનની દ્રષ્ટિએ આપણે ધનને મૂકી શકીએ, કાં તો ભોગની દ્રષ્ટિએ મૂકી શકીએ, અને કાં તો નાશની દ્રષ્ટિએ. જે પોતાના ગુણોને અધપતનના માર્ગે લઈ જઈને ધન કમાય છે એ લોકો ની જે ગતિ છે એ નાશની ગતિ છે, એના સિવાયની કોઈ ગતિ હોતી નથી. એ ધન એ પણ ભોગવી શકતા નથી કે કોઈને ભોગવવા દેતા પણ નથી. તો આપણે અહીંયા જુદા જુદા સજ્જન, દુર્જન, મૂર્ખજન અથવા તો ધનની લાલસાવાળા જે માણસોને આપણે જુદા જુદા મૂક્યા છે પ્રકારોમાં. તો અહીં ભર્તૃહરિએ આવા માણસો જે છે એ માણસોના ચારિત્ર્યને આધારે અથવા તો પોતાની ગુણોને આધારે, એમના સ્વભાવને આધારે જે પ્રકારો છે એ કેવા પ્રકારો છે એ બેન શ્રી આપણને જણાવશે. સજ્જન, દુર્જન અને સમાજને ઉપકારક એવા અનેક લોકો આ સમાજની અંદર જીવી રહ્યા છે. ત્યારે કવિ કહી રહ્યો છે કે ખરા અર્થમાં આ જે કંઈ આપણી સામે માનવ જાતિ છે એને જો મૂલવવી હોય તો કઈ કઈ રીતે મૂલવી શકાય, અને એના માટે કવિ પોતાના વિચારો રજૂ કરે છે. એને 3 કેટેગરીઝમાં મૂકે છે, પણ ચોથી કેટેગરીઝ માટે તો કહી રહ્યા છે કે એને શું નામ આપવું એ જ અમારી પાસે ઉપલબ્ધ નથી. જેનું નામ પણ ન આપી શકાય એવો પણ એક વર્ગ છે. તો કવિને કયા 3 વર્ગ પસંદ છે, જેમાં એ સજ્જન, મધ્યમ વર્ગ અને દુષ્ટજનનો સમાવેશ કરે, અને ચોથો તો તુર્યગજન છે જેનો કંઈ સમાવેશ ન કરી શકાય. તો કવિ કહે છે કે સામાન્ય રીતે પહેલો જે ગુણ છે, પહેલો વ્યક્તિ જે છે સમાજની અંદર, એ તે સત્પુરુષા પરાર્થ ઘટકાહા સ્વાર્થ પરિત્યજે સામાન્યસ્તુ પરાર્થમ ઉદ્ય પ્રભુતઃ સ્વાર્થ વિરોધેનયે તે અપી માનુષ રાક્ષસાહ પરહિતમ સ્વાર્થાય નિઘ્નંતિ એ નિઘ્નંતિ નિરર્થકમ પરહિતમ તે કે ન જાનીમઃ. એ કોણ છે એ અમે જાણતા નથી. તો જેવો સ્વાર્થ ત્યજીને પરોપકાર કરે છે એવો એક વર્ગ છે જેને કવિ સજ્જન કહે છે. જેને પોતાનો કોઈ જ સ્વાર્થ નથી, માત્ર પરને માટે જ જીવનારો એવો આ એક વર્ગ છે. જ્યારે બીજો એક વર્ગ જે છે એ શું કરે છે તો સ્વાર્થ અવિરોધેન, પોતાના સ્વાર્થનો કોઈ હાનિ ન થાય, પોતાનો સ્વાર્થ ટકી રહે અને પરોપકાર કરી શકાય, પરનું હિત સાધી શકાય એવો એક વર્ગ છે જેને કવિ આમ અથવા તો સામાન્ય મનુષ્ય કહે છે. ત્રીજો એક મનુષ્ય જે છે એ સ્વાર્થાય, માત્ર સ્વાર્થને ખાતર જ, નિઘ્નંતિએ પરહિતમ, પરહિતમ બીજાના હિતનું નાશ કરી નાખે છે. પોતાના એક જ સ્વાર્થને સાધવાને માટે જે
બીજાનો એક ક્ષણે વિચાર કર્યા વગર એનો નાશ કરે છે, તેને માટે કવિ શબ્દ વાપરે છે માનુષ રાક્ષસાહ. એ મનુષ્ય હોવા છતાંય અસુર છે, એ મનુષ્ય હોવા છતાંય રાક્ષસ છે. અને એનાથી આગળ જતા તો કવિ કહે છે એ નિઘ્નંતી નિરર્થકમ. જે વ્યક્તિ જેઓ નિરર્થક, કશું લેવા દેવા નથી અને વિના કોઈ પણ કારણે પરાર્થ બીજાના હિતનો નાશ કરે છે, નિઘ્નંતી નાશ કરી નાખે છે, એવા લોકો કેવા છે? એના માટે એને એને કઈ સંજ્ઞા આપવી ન જાનીમાં. એને કવિ કહે છે કે હું જાણતો નથી. કે કવિની આ દ્રષ્ટિ કદાચ અત્યારનો જે સમાજ છે એના તરફ જો મૂકીએ તો સજ્જનોને ક્યાંક ક્યાંક શોધવા જઈએ તો પરહિત માટે કામ કરનારા મળી રહે છે. બીજા, આમ સમાજમાં સામાન્ય માણસનો તો ટોટો નથી કે પોતાનું હિત સધાય અને પારકાનું પણ હિત સધાય. એ સામાન્ય રીતે આપણા સૌની વૃત્તિ એ પ્રકારની રહી છે, જેને મધ્યમ વર્ગમાં કહી શકાય. જ્યારે એક વર્ગ એવો છે કવિને જે ખૂંચી રહ્યો છે થોડો, નર મનુષ્ય. નર હોવા છતાંય, મનુષ્ય હોવા છતાંય રાક્ષસ, વિશેષ રાક્ષસ શબ્દ જ્યાં કવિ વાપરે છે એ એની જે વૃત્તિ છે એ બીજાનું પચાવી લેવાનું, પારકું પોતાના કરવાની જે વૃત્તિ છે એ કવિને અહીં ત્રીજા કેટેગરીના મૂકતા માણસમાં છે. ચોથો માણસ કેવો છે? જે ચારેય દિશામાં અત્યારે આતંક ફેલાવનારો છે. એ કદાચ મારી દ્રષ્ટિએ કવિને આ જે તુર્યગ યોનિવાળો માણસ છે એ હશે. કારણ કે કવિ કહી રહ્યા છે કે કંઈ પણ લેવા દેવા વગરનો પારકાનું અહિત કરનારો આત્મઘાતી બોમ્બ એ બીજું શું હોઈ શકે? કવિની દ્રષ્ટિમાં આવતો આ ચોથા પ્રકારનો જે નર્યો સમાજમાં આતંક ફેલાવનારો વર્ગ છે એ ચોથી કેટેગરીમાં આવે એવું હું માનું છું. અને એટલા માટે ભર્તૃહરિએ આપણને આ 4 પ્રકારના માનવો છે અને કઈ રીતે બને છે. સજ્જન પરોપકાર કરીને બને છે, સ્વસ્વાર્થ સાધીને બીજાનો સ્વાર્થ પણ સાધવો એ સામાન્ય બને છે, માત્ર પોતાના સ્વાર્થ માટે બીજાનું હનન કરવું એ માનુષ રાક્ષસ બને છે, અને કોઈ પણ લેવા દેવા વગર માત્ર બીજાના જ પરોપકાર, બીજાનો જ નાશ કરવો એ તુર્યગ માણસ બને છે. આ 4 કેટેગરીમાં મારે તમારે શેમાં સમાવવું એ આપણે નક્કી કરવાનું છે. અને એ રીતે કવિ અહીં ઉત્તમ ઉપદેશ સાથે આપણને આ નીતિ વિષયક પદ્યો આપીને જીવનને ઉત્તમ માર્ગ અને ઉત્તમ દિશા તરફ લઈ જવાનું સૂચન કરે છે. તો યશસ્વી કવિ પોતાના આવા યશસ્વી વિચારથી જ ટકી શકે. એટલે આપણું આજનું સાંભળવું કે શ્રોતવ્ય ત્યારે જ ફલિત થાય કે અહીંથી ગયેલા એકાદ ગુણ આપણી અંદર આવે અને આપણે રાષ્ટ્ર અને સમાજની ઉન્નતિ સાધી શકીએ. એ જ અમારી અભ્યર્થના. ધન્યવાદ. સંસ્થાનો પણ અમે આભાર માનીએ છીએ. ધન્યવાદ.